નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. આપણે મેન્ટલ હેલ્થ નર્સિંગ જીએનએમ સેકન્ડ યરમાં 11/12/2024ના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ. ત્યારે પાર્ટ 1, 2, 3, 4, 5 5 ભાગ આગળ ઓલરેડી આપણે પબ્લિશ કરી દીધેલા છે. તો ચોક્કસ જે 1, 2, 3, 4, 5 ભાગ જોજો અને તમારા મિત્રો સાથે આ ભાગ શેર કરજો. પાર્ટ 6માં આપણે જોશું અને પ્રશ્ન નંબર 5, ડિફાઇન ફોલોઈંગ એની 6 12 માર્ક્સ. તો ડેફિનિશન છે અને હંમેશા જ્યારે આપણે પેપર લખતા હોય ત્યારે 5મો પ્રશ્ન છે એ હંમેશા પહેલા લખાય. પેપરમાં આપણને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. આપણે પહેલો ગમે ત્યારે આડાવડા પ્રશ્ન લખી શકીએ, પણ 5મો પ્રશ્ન ઓબ્જેક્ટિવ ટાઈપનો પહેલા લખાય. તો હેલ્યુસિનેશન છે. હેલ્યુસિનેશન એટલે શું? તો એક સીધો સાદો વર્ડ્સ યાદ રાખો કે હેલ્યુસિનેશન એટલે એવું કે કોઈ વસ્તુ ન હોય છતાંય એનો ભાસ થાય તો એને હેલ્યુસિનેશન કહેવાય. આપણને અવાજ સંભળાય પણ હકીકતમાં અવાજ થતો હોય નહીં. આપણને કોઈક મારવા દોડતું હોય પણ હકીકતમાં કોઈ આવતું હોય નહીં. આપણને ખરાબ વાસ આવતી હોય, આપણું ફીલ થતી હોય, હકીકતમાં ખરાબ વાસ હોય નહીં. આપણને છે એ કોઈ પણ ભણકારા વાગતા હોય, ઝાંઝરી સંભળાતી હોય, હકીકતમાં એવું હોય નહીં. તો આને કહેવાય હેલ્યુસિનેશન. ડેફિનેશન કરીએ તો એ ફોલ્સી સેન્સરી પરસેપ્શન occurring without any external stimuli of sensory involvement. તો ફોલ્સ પરસેપ્શન હોય કેવી રીતે ઊભા થાય? તો કોઈ પણ પ્રકારના એક્સટર્નલ સિમ્યુલેશન એટલે કોઈ પણ પ્રકારનો ઓબ્જેક્ટ ન હોય અને એમાં સેન્સરી નર્વ ઇન્વોલ્વમેન્ટ થાય તો એને કહેવાય હેલ્યુસિનેશન. સ્મેલિંગ, ઓડર or having a funny taste in a mouth are other hallucination may occur. ઘણી વખત મોઢામાં કેવું કહેવાય સ્મેલ, નાકમાં સ્મેલ આવે, હકીકતમાં હોય નહીં. ઘણી વખત મોઢામાં ટેસ્ટ આવે, જેવી રીતે આપણે કોરોનામાં ટેસ્ટલેસ થઈ ગયા હતા એવી રીતે ઘણી વખત અલગ ટેસ્ટ આવે, હકીકતમાં એવું હોય નહીં. તો હેલ્યુસિનેશન એટલે ઓબ્જેક્ટ ન હોવા છતાં તેનું પરસેપ્શન એટલે કે આભાસ થાય. દાખલા તરીકે ઓડિટરી હેલ્યુઝન, અવાજ સંભળાવે. વિઝ્યુઅલ હેલ્યુસિનેશન, કોઈ મારવા આવે એવો ભાસ થાય. ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન, ખરાબ વાસ આવે. જસ્ટેસ્ટરી હેલ્યુસિનેશન, અતાર્કિક સ્વાદની લાગે, અતાર્કિક કહેવાય. કોઈ પણ પ્રકારના તર્ક વગરની આપણને સ્વાદની લાગણી થાય. ટેક્ટાઇલ હેલ્યુસિનેશન, સ્પંદન, કોઈક સ્પર્શે છે, કોઈક આપણને અડે છે એવી સંવેદના થાય. તો આ પ્રકારના હેલ્યુસિનેશન હોય. સમજાઈ ગયું? કોઈ ઓબ્જેક્ટ ન હોય છતાં આપણે પરસેપ્શન કરીએ તો એને કહેવાય હેલ્યુસિનેશન. ન્યુરોસિસ પણ વારંવાર પૂછાય. ન્યુરોસિસ એ પર્સનાલિટીની માઇલ્ડથી મોડરેટ ઇલનેસ છે. કેની ઇલનેસ છે? પર્સનાલિટીની ઇલનેસ છે. ઇગો ફંક્શન ઓફ રિયાલિટી ગ્રેવલી એટલે ખરાબ રીતે અફેક્ટ થયેલું હોય. આપણો જો ઈગો ફંક્શન હોય, આપણું રિયાલિટીનું ફંક્શન ઓફ રિયાલિટી આપણે કહેવાય છીએ, એ આપણું ફંક્શન છે એ એકદમ ખરાબ, ગ્રેવલી એટલે એકદમ બેડલી અફેક્ટેડ થયેલું હોય. અને માલ એડજસ્ટમેન્ટ ટુ લાઈફ લિમિટેડ હોય. અને જે લાઈફમાં છે એ માલ એડજસ્ટ થયેલો હોય તો એને કહેવાય ન્યુરોસિસ. ટૂંકમાં પર્સનાલિટી ડિસઓર્ડર છે. પર્સનાલિટી ઉપર ઇફેક્ટ કરે, રિયાલિટી ઉપર, ઈગો ફંક્શનની રિયાલિટી ઉપર ઇફેક્ટ કરે, બરાબર. અને વ્યક્તિ કેવું થઈ જાય? તો માલ એડજસ્ટ થઈ જાય. ન્યુરોસિસ એ ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર છે. ફંક્શનલ મેન્ટલ, હાઈ લેવલ ઓફ એન્ઝાઇટી જોવા મળે, વ્યક્તિ ખૂબ ચિંતામાં હોય. ડિસ્ટ્રેસિંગ ઇમોશનલ સિમ્ટમ જોવા મળે, ફીવર, ઓબ્સેસિવ રિએક્શન, સતત એકને એક પ્રક્રિયા કરતું હોય, ડિપ્રેશનમાં હોય, કમ્પલ્સિવ એક્શન, એકને વારંવાર એક્ટિવિટી કરી, સોમેટિક રિએક્શન હોય, સાયકોને સોમેટિક, શરીરમાં કોઈ પણ જાતના રિએક્શન જોવા મળે, હકીકતમાં કાંઈ હોય નહીં, તો એને કહેવાય સાયકોન્યુરોસિસ. ન્યુરોસિસને DSM-3માં સાયકોન્યુરોસિસ પણ
કહેવાય. તો સમજણ પડી ગઈ. ન્યુરોસિસ પર્સનાલિટી ડિસઓર્ડર છે, ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર છે, બરાબર. હાઈ લેવલની એન્ઝાયટી જોવા મળે, રિયાલિટીનું એનું જે ફંક્શન છે એ ખરાબ થઈ જાય, ગ્રેવલી ખરાબ એટલે એકદમ ખરાબ થઈ જાય, તો એને કહેવાય ન્યુરોસિસ. ફોબિયા એટલે કોઈ પણની બીક લાગવી, એને કહેવાય ફોબિયા. ફોબિયા એટલે સ્પેસિફિક ઓબ્જેક્ટ, સિચ્યુએશન એન્ડ એક્ટિવિટી થી થતો અનરિઝનેબલ ફિયર એટલે ફોબિયા. કોઈ પણ એવી ઓબ્જેક્ટ હોય, કોઈ પણ એવી સિચ્યુએશન હોય, કોઈ પણ એવી એક્ટિવિટી હોય જેનાથી અનરિઝનેબલ એટલે કોઈ એનું કારણ ન હોય છતાંય બીક લાગે, તો એને કહેવાય ફોબિયા. સમજાઈ ગયું? કોઈ પણ એવા ઓબ્જેક્ટ, પરિસ્થિતિ, એક્ટિવિટી હોય કે જેનું કોઈ કારણ ન હોય છતાંય બીક લાગે, તો એને કહેવાય ફોબિયા. ફોબિયા એ સ્પેસિફિક સ્ટિમ્યુલસ છે અથવા તો સિચ્યુએશન છે જે અતિશયોક્તિવાળી વ્યક્તિને પેથોલોજીકલ ફિયર કહે. ઘણી વખત પેથોલોજીકલ ફિયર પણ આને કહેવાય કે ભાઈ એને એ ખોટું બીતું હોય, એકદમ અંધારું હોય તો બીક લાગે, તો એ ફોબિયા કહેવાય. એજેરોફોબિયા હોય, એકદમ ઊંચાઈ હોય તો ઊંચાઈથી ઉપર તમે ઊભા રહ્યો તો મંડે ચક્કર આવવા, તો એ એજેરોફોબિયા કહેવાય. આ પણ દર વખતે પૂછાય. એનહેડોનિયા આપણે યાદ રાખવા જેવું છે. એનહેડોનિયા તમે ગમે તેવું એને બેહાડો, ગમે તેવું સારું આપો, તો એને પ્લેઝર કે એન્જોયમેન્ટની એક્ટિવિટી જ ન મળતી હોય, એને પ્લેઝર જ ન મળતું હોય. તો આમાં પર્સનને ગમે તેવું પ્લેઝર, એન્જોયમેન્ટની એક્ટિવિટી આપો, છતાંય તેમાં એને પ્લેઝર મળતું નથી. એટલે કે કોઈ પણ સારી પ્રવૃત્તિ હોય તો પણ એ ક્યારેય દાંત કાઢતું નથી, એને કોઈ પણ જાતનો સંતોષ હોતો નથી, બરાબર. ગુલાબના બગીચામાં બેસાડો તોય એ નાક બંધ કરીને બેસે કે મને દુર્ગંધ આવે છે, તો આને કહેવાય એનહેડોનિયા, બરાબર. તો અને પાછું એવું હોય કે ભાઈ ક્યાંક શું કહેવાય, લગ્ન જેવી સારામાં સારા પ્રસંગ હોય અને અહીંયા મોઢું ચડાવીને બેઠો હોય, જેવી રીતે બહેણામાં આવ્યો એવી રીતે બેઠો હોય, તો એને કહેવાય એનહેડોનિયા. મિલુથેરાપી. તો મિલુથેરાપીની શોર્ટ નોટ પણ પૂછાય, મિલુથેરાપીની ડેફિનેશન પણ. MI એટલે મિડલ, લ્યુ એટલે પ્લેસ, મિલ્યુ એટલે એન્વાયરમેન્ટ અથવા તો સેટિંગ એટલે પ્લેસ. તો થેરાપ્યુટિક મિલ્યુ એટલે પેશન્ટને હેલ્ધી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું કે જે પેશન્ટને રિકવરીમાં હેલ્પ કરે. તો એવી જે થેરાપી હોય કે પેશન્ટને એવું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવો કે જેનાથી પેશન્ટને જલ્દીથી રિકવરી મળે, તો એવી થેરાપીને મિલ્યુ થેરાપી કહેવાય. મિલ્યુ ફ્રેન્ચ વર્ડ છે. મોટાભાગની સાયકિયાટ્રિક ઇલનેસમાં અનહેલ્ધી એન્વાયરમેન્ટના કારણે જ મોટાભાગે સાયકિયાટ્રિક પ્રોબ્લેમ જોવા મળતો હોય, તો એવા પેશન્ટને હેલ્ધી એન્વાયરમેન્ટ પૂરું પાડવા માટેની જે થેરાપી હોય એને કહેવાય મિલ્યુ થેરાપી. MI એટલે મિડલ, લ્યુ એટલે પ્લેસ, પ્લેસની વચ્ચે, એવી જગ્યાની વચ્ચે, એવા એન્વાયરમેન્ટની વચ્ચે કે જે હેલ્ધી હોય, જેથી કરીને પેશન્ટ છે એ રિકવર જલ્દીથી થઈ શકે. ડેમનેશિયા બ્રેઇનના ફંક્શનમાં અલ્ટરનેશન થવાના કારણે, બ્રેઇન ટિશ્યુમાં ડિસ્ટ્રક્શન થવાના કારણે, ડેમેજ થવાના કારણે, બ્લડ ક્લોટ થવાના કારણે અથવા તો બ્રેઇનની સ્મોલ વેસલ્સ બ્લોક થવાના કારણે વ્યક્તિની ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી છે એ ઇમ્પાયર્ડ થાય, એટલે કે યાદશક્તિ વહી જાય, તો એને કહેવાય ડેમનેશિયા. અથવા તો એનું કોગ્નેટિવ ફંક્શન છે એ ડિસ્ટર્બન્સ થાય. તો ડેમનેશિયા એટલે બ્રેઇન ફંક્શન છે એ ડિસ્ટર્બન્સીસ થાય. કેના કારણે? તો ઘણી વખત બ્રેઇનમાં બ્લડ ક્લોટ હોય, નાની વેસલ્સ હોય, બ્લોક હોય, જેના હિસાબે બ્રેઇનને પૂરેપૂરું બ્લડ સપ્લાય મળતું ન હોય, અને પરિણામે વ્યક્તિની જે ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, જે એની બુદ્ધિમત્તા હોય, એની એબિલિટી હોય, એ ઇમ્પાયર્ડ એટલે કે એ છે એ ઇમ્પાયર્ડ એટલે એમાં તકલીફ પડે, એ ઓછી થઈ જાય, તો એને કહેવાય ડેમનેશિયા. ડેમનેશિયા મીન્સ લોસ ઓફ કોગ્નેટિવ ફંક્શનિંગ. કોગ્નેટિવ આપણા ફંક્શન જે થિંકિંગ, રિમેમ્બરિંગ, રિઝનિંગ, ઇમોશન, ફિલિંગ, આ બધા છે એ કેવા થઈ જાય? ઇમ્પાયર્ડ થઈ જાય, બ્લોક થઈ જાય, તો એને કહેવાય ડેમનેશિયા. Flexi-flexibility. Patient limb may be fixed like a way in an awake position, and patient remain in that position
in that position for the long time in which occur especially catatonic schizophrenia. તો વેક્સી ફ્લેક્સિબિલિટી એ કેટાટોનિક સ્કિઝોફ્રેનિયાનું એક લક્ષણ છે, એક કેરેક્ટરિસ્ટિક છે કે એમાં શું હોય તો પેશન્ટ લિમ્બ મે બી ફિક્સ લાઈક એ વેક્સથી જે મીણથી પેશન્ટને આમ ફિક્સ કરી દીધો હોય એમ પલોઠી વાળીને બેસી જાય તો કલાકો સુધી બેઠો જ રહે, તો એકને એક પોઝિશનમાં લાંબા સમય સુધી બેઠો રહે તો એને કહેવાય વેક્સી ફ્લેક્સિબિલિટી. કેમાં જોવા મળે તો સ્કિઝોફ્રેનિયામાં, કેટાટોનિક સ્કિઝોફ્રેનિયામાં બેઠો હોય તો આરામથી બેઠો જ હોય. તો બહુ સરસ છે વેક્સી ફ્લેક્સિબિલિટી. સરકમસ્ટેન્શિયાલિટી વિચારોના ફ્લોમાં થતા ડિસ્ટર્બન્સનો એક પ્રકાર છે કે આપણા જે થિંકિંગ હોય એનો ફ્લો આવતો હોય એમાં ડિસ્ટર્બન્સીસ થાય. પેશન્ટ પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો સીધો જવાબ દેવાને બદલે પેશન્ટ ઘણી બધી બિનજરૂરી બાબતો કહી અને પછી છેલ્લે ખરી વાત જણાવે. આ મેનિયાનું લક્ષણ છે. કેનું છે? મેનિયાનું. એને કહેવાય સરકમસ્ટેન્શિયાલિટી કહેવાય. એટલે આપણે નથી કહેતા કે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ તો પેલા કેટલું બીજું લાંબો જવાબ આપે અને છેલ્લે એ પ્રશ્નનો જવાબ આપે, તો એને કહેવાય સરકમસ્ટેન્શિયાલિટી. મીન્સ સર્ક્યુટોસ એન્ડ નોન ડાયરેક્ટેડ થિંકિંગ. કેવું એનું થિંકિંગ છે એ ડાયરેક્શનમાં હોય નહીં, એની સ્પીચ છે એ ડાયરેક્શનમાં હોય નહીં, પણ છેલ્લે એના લાસ્ટ મોમેન્ટ એ મેઇન પોઈન્ટ ઉપર, એ કન્વર્સેશનના મેઇન પોઈન્ટ ઉપર આવી જાય, તો આને કહેવાય સરકમસ્ટેન્શિયાલિટી. ત્યાર પછી છે ફિલ ધ બ્લેન્ક. ખાલી જગ્યાઓ ઘણી બધી પૂછાય, અવારનવાર રિપીટ પણ થતી હોય. ઈદ ઇઝ વર્ક ઓન પ્રિન્સિપલ. ઈદ ખાલી જગ્યાના સિદ્ધાંત પર, પ્લેઝરના બધા જ યાદ રાખવાના. ઈગો રિયાલિટીના સેન્ટર ઉપર કામ કરે, બરાબર. સુપર ઈગો કેમાં કામ કરે, બધા જ યાદ રાખવાના. આલ્કોહોલિઝમ, સેલ્ફ હેલ્પ ગ્રુપ ઓફ આલ્કોહોલિઝમ કયું કહેવાય તો આલ્કોહોલિક એનોનિઝમ. આલ્કોહોલિક એનોનિઝમ એ સેલ્ફ ગ્રુપ કહેવાય. પીટીએસડી સ્ટેન્ડ ફોર પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. કોઈ પણ ટ્રોમા થયા પછીનું જે સ્ટ્રેસ હોય એને પીટીએસડી કહેવાય. ખાલી જગ્યા આર ઇટિંગ ડિસઓર્ડર, એનોરેક્સિયા નર્વોઝા અને બુલિમિયા નર્વોઝા. ટ્રુ ફોલ્સ. તો જો મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી જ ગયા કે ટ્રુ ફોલ્સ કેવી રીતે લખાય, તો હંમેશા ટ્રુ ફોલ્સ નિશાનીથી જ કરીને લખવાનું. ટ્રુ ફોલ્સની બરાબર નીચે લાઇનિંગમાં જ આવવું જોઈએ. સાયકેટ્રિક ડિસઓર્ડર કેન બી ક્યોર્ડ વિથ ડ્રગ ઓનલી. ફક્ત દવાથી જ સાયકેટ્રિક ડિસઓર્ડર સારો થાય, ખોટું. સાયકોથેરાપી પણ આપવી જોઈએ. થમ સકિંગ ઇઝ અ મેનિફેસ્ટેશન ઓફ ફિલિંગ ઇનસિક્યોરિટી. તો થમ સકિંગ છે એ ફિલિંગ ઇનસિક્યોરિટીનું સાઇન સિમ્ટમ છે, સાચું. ઇન્ડિયન લ્યુનાસી એક્ટ વોઝ પાસ્ડ ઇન 1912, સાચું. તો જે લ્યુનાસી એક્ટ છે એ 1912માં પાસ થયું. એકવાર માનસિક રોગ થયા પછી તે આજીવન રહે છે. ધ વન્સ મેન્ટલ ઇલનેસ ઇઝ અકર એન્ડ ઇટ રિમેન લાઈફ લોંગ. તો ખોટું. એફેટામાઇન આર નોન એઝ એ સ્પીડ રન. તો આ યાદ રાખજો, એફેટામાઇન છે એ સ્પીડ રન છે. આપણે એમ કહી કે ભાઈ દોડવીરો છે એ દવા લેતા હોય, ડ્રગ્સ લીધી, તો ડ્રગ્સમાં કઈ દવા લઈએ તો એફેટામાઇન લઈએ, એને કહેવાય સ્પીડ રન. તો સાચું. ત્યાર પછી આવ્યું જોડકા. તો જોડકા જોડવામાં પણ હંમેશા ધ્યાન રાખવાનું. ક્રોસ ધ મેચ છે, જોડકું હંમેશા આખું લખવાનું. આ જોડકું છે તો એનો જવાબ આપણે કેવી રીતે લખવાનો, તો એનો જવાબ હંમેશા આ રીતે લખવાનો. આન્સર એકની સામે જેટલું આવતું હોય અને પૂરેપૂરું લખવાનું, અને અહીંયા આપણે કરશું લાઇનિંગ. આ રીતે જોડકું લખવાનું. જોડકું જોડતી વખતે ખાસ યાદ રાખવાનું, જોડકાની સામે જોડકું આવવું જોઈએ અને પૂરેપૂરું આખું જોડકું લખવાનું, પૂરેપૂરું જોડકું લખવાનું અને એની સામે એરો કરી
અને સાચો જવાબ લખવાનો. તમને ઘણી વખત એવું બને કે પરીક્ષામાં શરૂઆતમાં સાચો જવાબ ન આવડે, તો જેટલા સાચા જવાબ આવડે છે એટલા જ અત્યારે લખો. પછી બીજું મૂકી દ્યો. ઘણી વખત પ્રશ્નો લખતા જોડકું અંદરના સવાલો હોય એમાં પણ જોડકાનો જવાબ ઘણી વખત આવી જતો હોય, ત્યારે આપણી મેમરી રિકોલ થતી હોય તો એવી વખતે જોડકું જોડી દેવાય. પેલું છે સોમનાબ્યુલિઝમ, તો સ્લીપ વોકિંગ 4 નંબર. ફિલિયાસ તો ટ્રાન્સપોર્ટિઝમ 5 નંબર. સિસ્ટેમિક ડિસેન્સિટાઇઝેશન તો બિહેવિયર થેરાપી 7 નંબર. એક્રોફોબિયા ફિયર ઓફ હાઇટ. આલ્કોહોલ વિથડ્રોવલ ડિલિરિયમ ટેન્ટ્રમ. તો આ રીતે જોડકું જોડાય, હંમેશા જોડકું આ રીતે જોડાય. તો મિત્રો આ હતા આપણો જે 2011-12-2024નું મેન્ટલ હેલ્થનું પેપર, અને અહીં મેન્ટલ હેલ્થનું પેપર આપણું પૂરું થાય. 2015 થી 2025 સુધીના આવા તમામ પેપરના સોલ્યુશન, બધા જ પેપરના સોલ્યુશન આપેલા છે. તો પ્લે સ્ટોરમાં જઈને માસ્ટરમાઇન્ડ એજ્યુલેબ ડાઉનલોડ કરો. પેપરના સોલ્યુશનમાં ઓબ્જેક્ટિવ આપણે તદ્દન ફ્રી આપેલા છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો 9601409876 પર કોલ કરો. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે. એ લિંક પર તમે ક્લિક કરશો, ડાયરેક્ટ માસ્ટરમાઇન્ડ સુધી પહોંચી શકશો. તો આ હતું મેન્ટલ હેલ્થ નર્સિંગનું 11/12/2024નું પેપર. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિડીયોને આપના મિત્રો સાથે ચોક્કસ શેર કરજો. ફરી મળીશું નવું પેપર